મૂંગામાં જ મજા છે. હા, વિશ્વની ભાષા કોઈ હોય તો મૌન છે. અહીંયા ભૂલા પડો ને મૂંગા થઈ જાય, બોલતા નહીં હામાં. તમે 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 દાદા કહો, પણ અમી રસ્તે ઉભા રહ્યા ને તો તમારી વાહે બેઠાને પૂછો. બાપુ ને અમે પછી ત્યાં એક ઓલો ઊભો હતો, ફળ વેચતો હતો, બધા અલગ અલગ. અમે એને પૂછીએ કે આ શું છે, પછી એમને ખબર પડી મૂંગો છે. મને સાહેબું મેં કીધું છે આપણી ભાષાનું. એવું છું કડે સીડ્યું. હું આમાં હું ખાવાની ખબર નહોતી પડતી. ઠળિયો ખાવાનો છે, ઉપલી સાઈલ ખાવાની થઈ. થેલી ભરીને લાવ્યા. એ થેલી હજી હમણાં પડી, નક્કી નથી થતો કે આપણે શું ખાવાનું છે આમાં. છે જ તેની પાસે, આપણે અખતરો કરીએ પછી. એટલે એવું છું. એટલે મૌન બહુ મજા છે, મૌન રહેવા. હા, ઘરે તે તમે જેટલા નહીં બોલો ને એટલા તમારા પતિદેવ તમારી કેમ બોલતા નથી યાર, કાંઈક તો બોલો યાર. હા, અરે એક વાર તમે સાંભળવું છે ને તમારે ઘડી, તો કાંઈ વાંધો નહીં, મારે કાંઈ કામ ન. અરે બાપા, પતિ પત્ની આ અમારી વાત છે બાપુ, તમારે આમ બહુ ધ્યાન નહીં દેવાનું બાપુ. હો બાપુ, એમાં મીઠો ઝઘડો થાય ને એમાં બહુ મજા આવે. સવારે મીઠું મીઠું ઝઘડાઈ ગયું હોય ને પછી ઓલો નાસ્તો કર્યા વગરનો ઓફિસે વહી ગયો હોય, પછી એ ઓફિસે વહી જાય, અહીંયા ઘીરે પણ બેયને હરખા વિચાર આવે. ઓલાને થાય કોઈ દિન યાર કેટલું બોલા ગયું, હું ચટકું કરીને હોય, આવું અવમાન ન કરવું જોવે. અહીંયા એમ થાય એટલે બિચારા મારી હાટું હગા મા બાપને મૂકીને મારી ભેગો રહી તો મારે કેવું બોલાઈ ગયું મારે યાર. પછી તમે જુઓ, હાજે ઘીરે આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરે, પતિ કે પત્ની? દશરથ હોય તો મનાવા ઈ જ જાય બાપા. અને જેવી ગાડી પાર્કિંગમાં જાય ને દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય તો સામે આપણને શું થાય કે હવારની રોતી જ લાગે છે. હા તો ઓળે આમ ઢીલો પડી જાય. આમ જો આમ જો ગાંડી આમ જો. તા તો ઓલા ને એમ થઈ જાય આગળ મારો ગરા આવ્યો જાય. હાવ ત્યાં ઓલો ધીમે એક દિન પડકે આમ જો ગાંડી. એ જે કીક લાગે ને ત્યાં વળી ઓલો પાછામાં આમ ધીમે તોય ઓલા ને તો પછી કેમ કે બે જ છે એટલે પાછો ઓલો કે આમ જો ગાંડી આમ જો. હું રાંચ્યું મારો ટાટીઓ રાંચ્યો. અમારે કેટલી ગાયલું બોલતો હતો, અત્યારે આવ્યો ગોરીઓ ગમાણે હું રાંચ્યો કહેવા. કોઈ દી મારો બાપા એ તુકારો નતો કર્યો મારો. ધાવળી બોલો હું કે એ હું બાને કહેતો હતો ને તું ખોટી વૈશમાં પડી. હું બાને કહેતો હતો તા તરત મને લાગ્યું તે મને કદી કહેવા જ નહીં. રે ખીચડીને કઢી કર્યા, એ ખીચડીને કઢી ખાઈને હુઈ જાવ લ્યો. એમ અમારે અહીં ભૂરા આ બધા જમી લીધા પછી આ ભૂરો જમીન બેઠા હતા બધા. ત્યાં આવ્યા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા, માયાભાઈ એમ કહે કે તું બહુ ખાસ હો. તક તમે ભાઈ મોડા પીડ્યા તો વહેલા આવ્યા તો ખબર પડે. તાકે નહીં તારે ખાવું તો પડે. એ જીમ્યા પછી જીમ્યું. નરેશ કેટલા લાડવા ખાધા? 35 તો આ ઊભો થો ને ખાધા. મોતીસુરની ગોળિયું. હવે જમ્યા પછી ઝપટ એટલી કરી હોય નંક એની હારે એના ઘરના રહી એ કેવા મરદ હશે તમે કલ્પના કરો. તો એ ભૂરો આવ્યો
લગ્ન થઈ ગયેલા પછી 15મે દિવસે લગ્ન તો આપ બધા જાણો છો કે ને અમે 45 જગ્યાએ તો જોયું, 45 માગા જોઈએ કન્યાઓ જોઈ, પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો. હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે, કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય. અમારે ભૂરો એક જગ્યાએ ગયો ને તે જેમ રૂમમાં દીકરી બેઠી હતી ત્યાં ગયો તો દીકરી ઊભી થઈ જાય, આવો ભાઈ આવો. ભૂરો ગપ દીન બારો બોલો. હવે આ 2-3 માગા તો એમ વૈયા ગયા સાહેબ. એ કાંઈ નથી, આ ભૂરાની વાતો આવે અહીંયા ભડાકા હોય. આમાં થોડી સારી વાતો હોય. ગાળ માથે બેઠો હોય લાલ કા. અમારે ઉપસરપંચ છે ગામનો, બહુ મોજીલો માણસ. ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોજો આમાં કાંઈ પાછું ખાવા બાવાનું નહીં થાય તો હું દાડીએ જાઉં, ખાવા બાવાનું નહીં જાઉં. તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધા. તો સાહેબ કાંઈ ન બોલ્યા. તો લગ્ન પછી 15મે દિવસે એ આવ્યો મારી વાડીએ, પાછો તોતલું બોલે. તો હું વાડીએ બેઠો હતો, આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું. હવે સાહેબ લગ્નના 15મે જ દિવસે આવો હાવ અણહરો થઈને આવે એટલે આપણને છે બોલું થાય. મેં આય ભૂરા આવે મને ત્યાં હું આવે આવું થોલું તલાય. મેં કીધું તો તમે કહેતા હતા કે આ ન કરાય. એ નહીં, એ તો બરાબર થયું. હું કહું તો એ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા, મને આમાં હળ નથી હોતી કાંઈ. મને તે એ નહીં માયાભાઈ, આવા ધંધા ન થાય. પણ મેં ભૂરા અમે કહેતા હતા કે ન પરણાય ન, એટલે એ નહીં, એ નથી વાત, એ બરાબર થયું. હું અટવાનો કે એ બરાબર થયું ને પાછો તો પણ છે હું કે ને. મેં કીધું મને કે હું તે આ ધંધા થતા માયાભાઈ કીધે 3 દીતા માયાભાઈ ગમતું જ નથી, બધું ઉદ જ લાગે. બતો ના લેમ્પ કર્યા, ફોકસ લાગ્યું છે એથી લગ્ન વાતની જે ભારે લાવ્યા ને આપણે દેવા નથી ગયા, એટલે અંજવાદા કરીને તો અંધાલું જ લાદે. મેં કીધું મરી ગયા થયું હું, આંખમાં મોજો આવી ગયો. મેં કીધું કે આંખ્યું તું કે આંખ્યુંની વાત નથી માયાભાઈ, આંખ્યુંની વાત જ નહીં, ઉદ જ લાદે. હું તીલ્યો કાંઈ દમે જ નહીં, રોટલી ખાઈ તો એને હગતરી ખાતા હોય, હવા માત જ હોય, કાંઈ દમતું જ નથી. અરે મેં પણ ભૂરા વાત તો કે મને કે હું વાત થતે માયાભાઈ આવું ન થાય, આવી આપણને ખબર જ નહોતી આવું થશે, આવું થાય એ ખબર જ નહોતી માયાભાઈ. અરે મેં પણ છું હું એ કે ને મને કે 3 દીધા હોપો પતી ગયો. હા મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય. તમને દાંત આવે છે, હું હાથ કરું તમને દાંત આવે છે. મારી બેન આ તો આવી મને એમ છું મીંદદી આવી. તરો તો તમારે આવું નહોતું થયું. સીતાધામ બાપુ સીતાધામ. બસ જો આવી આવી કફરી પદ્ધતિ આવતા રહેજો બાપુ. જો એટલો ફેર પડે, સંતો આવે તો એટલો ફેર પડે. પણ બાપુ કીધે તો હોપો પડી જાય, કાંઈ ખાવું ભાવે નહીં, કોઈ બોલે ગમે નહીં. 3 દીધા ઊંઘ તો આવતી જ નથી, ઘરમાં ઊંધીડ્યા દાખલ્યું વગાડે.
મારા બા બોલે તો જાણે કૂતરી ભણતી હોય. ના અમને આપણને આવી ખબર નહોતી આવું થાય. ખબર જ નહોતી બાપુ. પણ મેં કીધું ભૂરા વાત કરી તો ખબર પડે. મને કે વાત નથી કરતો તો હું કરું છું, વાત નથી કરતો. પાછા આપણને કે વાત કરતો વાત નથી ગમતું કહું ને ગધે હોપો પડી દો. હા 3 દીતા માયાભાઈ 3 દીતા એમ જ લાગે લાઈટ જ નથી ઘરમાં. પંખો ફરે તોય પરચેવો વધે. ને 3 દીતા ટીવીમાં સારું એક કે ફિલ્મ નથી આવી. 3 દીતા મારા ભાઈ આ હાંજ પડી હવારનો બચ્ચે હતો. મેં પણ ભૂરા છે હું એ કે ને મન કે મારા ઘરના પીએ જ ગયા. ઓહો મેં કીધું 3 દીથા એના ઘરના ભૈયા આટો ગયા એમાં ભાઈને બધું ઉડવું મળ્યું લાગે. મને કે ઘરમાંથી માયાભાઈ રીધી સીધી બધું આદવાદ વયું ગયું. તેર દિવસ થાય એવો ત્યાસરો કર્યો. આપણને ખબર જ નહોતી કે હાચી મેથીમાં જવા દેવા પડે. રાંધણ છે નું રાંધેલું જ્યાં રાંધીને રાંધ્યું એને જ માયાભાઈ પણ ભાવે. તમે કયો ભાવે? જે આ છે તને તો જે નથી. હવે માયાભાઈ જ્યાં હાથમાં લઉં ને તા એ હાથ જ દેખાય. જે રોટલી જે થેપલા જે આંગળે વલાણા એ આંગળા ભાંગીને મોઢે દે તો કેવું હાલ લાગે. પણ 3 દીચા હોપો પડી જો હાથ એમ ગઈ. નંદ ભાઈઓ આખા ગામે કર્યો, આપણે નથી ગયા. આંખ વિચુતા ચપના દેખાય બધું. પાછું ગીત ગઈ નજર ને બંધ રાખીને મેં જ્યારે તું તો રહેવા જ દે. અને મારા ભાઈ એને કીધું હતું કે હાથેમ ને આથેમ અને નમ ને દી વી આવી. મારા ભાઈ હવાનો બસ સ્ટેન્ડે ઊભો હતો. આપણે કીધું હતું ને આજે આવવાના એટલે વાત હોય ને. હે તારે ન હોય અહીંયા તમે બે નહીં તો મંજીરા તો વગાડતા નહીં ત્યાં. જો મંજીરા શીખી જાય તો હજી 5 વર્ષ ખેંચવા પડશે. ના હવે તો વાંધો નહીં. હવે તો ખબર પડશે કે જિજ્ઞેશ દાદામાં સંગીતમાં જાય છે, નહીં દેતા હોય એ દે છે. હા 5 કલાક મળશે. ખોટા ખાધો રાખજો. નહીં તો બાપુ સંબંધ ન થયો હોય ને એ ફિટ બોડી રાખવા હતું થોડું ખાય. એવું કાંઈ નથી. ધબીને ખાઈ લેવું. ભૂરો મારા ભાઈ હવાનો બસ સ્ટેન્ડે ઊભો હતો. હવાનો એ કે હારું માના ન ઉતરી જે ઉતરી દોચ્યું. એમાં મારા ભાઈ છેલ્લી બચ આવી ને છેલ્લી બચ આવી ને કંડક્ટર ને ગગલાવ્યો ખાધા માના ઉતાર કે ખાધા માના.
મેં કીધું ભૂરા તારા ઘરના નો આવે એમાં કંડક્ટર બિચારો શું કરે? હાલું એ વાત સાચી હો, પણ આ તો બાલુતનો ભલે થાથલીએ થઈ રહ્યો ન હોય, 45 ભલે લદન ત્યાં તેલ દી લ્યા, 2 દી બિલા દ્યા, મારે પીલા તો થાય ને, વેદના કહેવાય. તો મેં કીધું એક કામ કરીને વાત કરી લે એટલે ઘણી શાંતિ થઈ જાય. જો આ તકલીફ, બે પાસે મોબાઈલ, મારા પાસે વિયોગ છે ને, વિયોગ એ બધું ભૂલવા લીધી, ભૂલી દો. એની પાસે મોબાઈલ, મારી પાસે મોબાઈલ, લીધા ત્યાં લીધા, લદનમાં જ લીધા. ચાંદલાના રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા. મેં કીધું જીક રિંગ જીક, જો આપ જો તમારી પાસે આવ્યા તો એટલો ફેલ પડ્યો. યાદ દેવલાવ્યું ને, આને જ છદા છનેહી કહેવાય માયાભાઈ, આને જ છદા છનેહી કહેવાય. લગાડ ફોન. પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગટોન અલગ મૂકેલો, ભુરેશનો ફોન આવે ને, અને દીકરી ત્યાં પેલા તો બેઠા રસોડા હતા ને, હવે તો ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા એનો અર્થ એ થયો કે ક્યારે હાવ વયા જાય નક્કી નહીં. આ તમે બેઠા છો ત્યાં સુધી નક્કી છે, હમણાં કોઈ ઊભું થઈ ગયું તો એમ થાય કે ક્યારે વયું જાય નક્કી નહીં. એમાં ઊભા રહોડા થઈ ગયા, અને એમાં શનિ રવિ તો બંધ થયા જ છે. મયરિયામાં મળલું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ આપ જેટલા કથામાં આવીએ છીએ, જેટલા સંતોની નજીક છો, એ પરિવારે તો ખાસ ધ્યાન રાખવું મારા બાપ. હા, જવાનું બહાર જમવા, પણ જેથી બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ 1 રોટલી અથવા 5 રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો. કારણ કે તમે જેને મંદિરિયામાં બેહાડ્યો ને એને હોટલનું નથી ફાવતું. તમારો વાસ્તુ નારાયણ નારાજ થઈ જાય ને તો પછી કોઈના બાપને તેવડ નથી તમારું હરખું થઈ શકે. એટલે બહુ હવે તો બાપુ એવું સોસાયટીઓ આવશે, એમાં રસોડું નહીં હોય, ડબલ બેડ, હોલ, નો કિચન, કિચન નહીં હોય. એ તમારે ફોન કરીને ઓર્ડર દઈ દેવાનો, નીચેથી તમારે જે ખાવું હોય તમને પાર્સલ આવી જાય. આવી સોસાયટીઓ આવશે ત્યારે માનજો કૃષ્ણએ ગીતામાં કીધું એ શરૂ થઈ જાય. સાહેબ અડધીક રાતનો મજર ભાંગેલો લંકાની ભૂમિ અશોક વાટિકામાં એ માં બેઠેલી. લોક રામાયણ બાપુ. જાનકી આમ નેજા માંડ્યા માએ, ધીરે ધીરે આંખોના પોપસા ખોલ્યા. કોણ? હું છું બેટા. આ લંકાની 80 વર્ષની ડોહી માં જાનકી પાસે આવી હતી ત્યારે જાનકી રાઘવ આવી ગયા છે. હા માં. રાવણ માનતો નથી. ના, ભયાનક યુદ્ધ થશે ને કે હા. આ યુદ્ધમાં કઈકના ભાઈઓ મરશે, કઈકના પતિ મરશે, કઈકના દીકરા મરશે, અને રણ સંગ્રામના પૂરો થયા પછી કઈક નબાપિયા છોકરા રાડ્યું નાખતા હશે બાપ માટે, કઈક પત્ની એના પતિ માટે ઝૂરતી છે, કઈક બહેનો એના ભાઈઓ માટે ઝૂરતી છે. આ કિક્યારું પછી તું સાંભળી શકીશ? કે માં હું નહીં સાંભળી શકું. તો તું ધારે તો આ બધું અટકી જાય. આ યુદ્ધ તો તારા માટે થાય છે ને? ખામાં મારા માટે થાય છે. રાવણ નથી માનતો પણ તું તો માની શકે ને. તું જો સામેથી રાવણના મહેલમાં વહી જા, રામ પાછા વયા જાય ને યુદ્ધ અટકી જાય, તું એક ધારે. તેથી માં જાનકી એટલું બોલી હતી, માં આ તું નથી બોલતી 80 વર્ષની ઉંમરે, આ લંકાની ભૂમિ બોલે છે. નહીતર 80 વર્ષની ઉંમર થઈ અને તું મને એમ કે તું રાવણના ઘરે આવી જા અને સાંભળી લે માં, આજ હું રામ એમ કહેવાય કે રાવણને વંશ થાવ તો કાલ મારી ભારત વર્ષની માવું દાખલા દે. સીતાને રાવણને વંશ જવું પડ્યું તો આપણો હું વાક, અને એ પછી દાખલા દઈને હાલશે તો એ વર્ણશંકર પ્રજા થશે, અને વર્ણશંકર પ્રજા થશે તો ભારત ધર્મહીન થશે. એ વર્ણશંકર થાય એની કરતા નબાપી થાય ને એનો મને કોઈ વાંધો નથી. એ નબાપીને કોઈક બાપ આવો સદગુરુ મળી શકશે